નમસ્તે ભારત, વનેરા બાંબુ ગ્રોવરમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે ઉપલેટા ગામની અંદરમાં અરવિંદભાઈને ત્યાં આવેલા છે. આ અરવિંદભાઈનું જે છે 3.5 વર્ષનું ટુલડા બાંબુ વેરાયટીનું ફાર્મ છે. આજે એમના અનુભવને સાંझा કરીએ. નમસ્તે અરવિંદભાઈ. નમસ્તે. નમસ્તે જી અરવિંદભાઈ, આમ તો તમે ઘણા બધા ઇન્ટરવ્યુ દીધેલા છે બાંબુ રિલેટેડમાં, અને લગભગ ખેડૂતોને કોઈ પણ પ્રકારની માહિતી બાકી રહેતી હોય એવું તમે ઇન્ટરવ્યુમાં કાંઈ બાકી રાખ્યું નથી. પણ તેમ છતાં પ્લાન્ટેશનથી લઈ અને અત્યાર સુધીની અંદરમાં ઘણા બધા મિત્રોને એવા પ્રશ્નો હોય છે કે ખર્ચાળ જે છે એ ખેતી થતી જાય છે. તો આમાં તમે જે છે શું ખર્ચો કરેલો છે પ્લાન્ટેશનથી લઈ અને આ 3 વર્ષ દરમિયાનમાં તમારે શું શું ધ્યાન રાખવું પડ્યું અને શું તમે ખર્ચ આની અંદરમાં કરેલું છે? આ વાંસનું પ્લાન્ટેશન કરવામાં અમે પહેલા બધું સંશોધન કર્યું. અમારી રીતે બધું જે કઈ જાણકારી લેવાની હોય એઝ એ ફાર્મર મેં બધી લીધી. જી. એ પછી જે ફાર્મરના જે બધા માસ્ટરો જે હોય એ બધાના અનુકૂળ ટાઈમ લઈને એની પાસેથી પૂછ્યું કેટલા બાય કેટલા વાવેતર કરવું. પહેલા તો અમે નક્કી કરી લીધું હતું કે અમારે વાંસ તો વાવવા જ છે. બરાબર છે. પછી એના કન્સલ્ટો છે કે જે કોઈ એના સલાહકારો છે કે જે બહારમાં અમે ફરતા હોય ત્યાં બધે જોયું, વાવેતર જોયું. પછી નક્કી કર્યું કે ભાઈ છેલ્લે અમારો ગણિત એવું નીકળ્યું કે આપણે 12 બાય 10 માં વાવેતર કરીએ. બરાબર છે. એટલે અમે આવડું આ પ્લાન્ટનું વાવેતર 12 બાય 10 માં કર્યું. ઓકે. 12 બાય 10 માં અમે એકદમ સાદું અને સિમ્પલ સ્ટાઇલથી વાવેતર કર્યું. ઓકે. કોઈ જાતનો બીજો એક્સ્ટ્રા ઓર્ડિનરી ખર્ચો નથી કર્યો કે ખાડા નથી કર્યા કે કઈ બીજું કઈ કર્યું. જેમ કપાસ વાવી, કપાસનો જે સાહ હોય 72 નો આપણે ખોલીએ જી, એ જ રીતે 72 ને પાટલે કપાસનો સાહ ઊંડા ખોલી બરાબર અને વાવેતર કરી દીધું. એકમાં વાંસ વાવ્યો ને એક લાઈનમાં કપાસ વાવ્યો. બરાબર છે. આ રીતનું અમે વાવેતર કર્યું. એટલે વાવેતરમાં અમે કોઈ જાતનો ખર્ચો કર્યો નથી. એમાં કઈ ખાતર કે યુરિયા ડીએપી કઈ આપ્યું નથી. બરાબર છે. નાલી કરેલી જે વાંસ હતો ઓરવીને આપણે કપાસ વાવે એવી રીતે ઓરવીને વાવેલા કપાસની અંદરમાં અમે ખાલી વાંસ વાવી દીધો. બરાબર છે. એક સાઈડમાં કપાસ વાવ્યો અને એકમાં વાંસ વાવ્યો અને એમાં પાણી પાવાનું ચાલુ કરી દીધું. બરાબર છે. અને પછી થોડુંક મોટું થઈ ગયું ને સેટ થઈ ગયો એટલે દોરીઓ બોરી દીધો. બરાબર છે. પછી લાઈનસર પાણી આપવાનું ચાલુ કર્યું. બરાબર. આ 3.5 વીઘાનું અત્યાર સુધીના વાવેતરમાં અમારે દવા, ખાતર, પેસ્ટિસાઇડ ને નામે કોઈ જાતનો ખર્ચો કર્યો નથી. પેસ્ટિસાઇડ નો નયા પૈસાનો ખર્ચો કર્યો. 3.5 વર્ષની અંદરમાં તમે કોઈ પણ પ્રકારનો આમાં ખર્ચો દવા, પેસ્ટિસાઇડ ના નામે નથી. ખાલી જ્યારે વાંસ નાના હતા જી, જરાક એટલે કે ગ્રોથ ચાલુ થયો તો ત્યારે જી એમોનિયમ સલ્ફેટ, પોટાશ અને યુરિયા ત્રણેયની એક બેગ બરાબર ટૂંકમાં 150 કિલો એવા 2 વખત મુઠ્ઠી કરીને ખાલી રીંગ આપી હતી જરા. બરાબર છે. પહેલી વખત એક જ વખત. ઓકે. એ પછી અમે નયા પૈસાનું ખાતર આ ખેતરમાં અડાડ્યું નથી. આ કેટલા વીઘાનું છે આપણું ખેતર? આ પેલો પ્લાન્ટ છે 30 વીઘાનો છે અને એના પછીનો 25 વીઘાનો છે. બરાબર. ટોટલ 55 વીઘા. તો દવા ને કે ખાતર ને નામે કોઈ ચીજ અડાડી નથી. આમાં ખાલી એક વખત ખાતર એટલે ટૂંકમાં 6 બોરી થઈ એટલે 300 કિલો ખાતર 30 વીઘા. 30 વીઘામાં 300 કિલો ખાતર ખાલી જે છે એકવાર આપેલું છે. એક જ વખત આ પેલા પ્લાન્ટેશન ઓમાં એકેય પૈસા નથી આપ્યું. બરાબર છે. 25 વીઘામાં. અને સામે મારું બીજું ખેતર છે કાકાનું અમારા જી, એમાં 35 વીઘાની બાઉન્ડ્રી કરી છે. ઓકે. એમાંય કોઈ જાતનું કાંઈ આપ્યું નથી. બરાબર છે. એને અત્યારે 27 મહિના થયા અને 37 મહિના થયા. ઓકે. આ 37 મહિનાના ફાર્મ ઉપર આપણે ઊભા છે. 37 એટલે 3 મહિના બીજા ગણો, ચોમાસા પછી 4 મહિના, 36 40 મહિના, 40 મહિના ટોટલ જે છે આ થયેલા છે. 40 મહિનાનો આખો ગ્રોથ છે. હજી 5 વર્ષ પછી આમાં કટિંગ આવશે. બરાબર છે. અને એવરેજ જે છે અત્યારે જે નીકળેલા છે એની જાડાઈ આપણે જોઈએ તો એક હાથે જે છે પકડી શકાય. એ જે છે માંડ આવે. આ એની જાડાઈ થઈ ગઈ. બરાબર છે. યસ. હવે પછીના જે પોલ નીકળશે એના પણ જાડા પોલ નીકળશે. હા, જે નવા નીકળે છે જાડા નીકળશે. અને અંદાજિત ઊંચાઈ જે છે એ આપણે ગણતરી કરીએ તો અત્યારે નવા જે પોલ નીકળ્યા છે એની ઊંચાઈ 30 ફૂટ ગણી શકાય. હા, 25 ફૂટ તો 25 ફૂટ તો જે છે અહીંથી દેખાય છે એ ટાઈપની ઊંચાઈ છે. અને આ પાછો આનો બીજો ફાયદો એ થાય કે આ સ્પ્રેડ જાય અને સાઈડ બ્રાન્ચો આવતી નથી. હા, સાઈડ બ્રાન્ચ ઓછી હોવાના કારણે હાર્વેસ્ટિંગ નો ખર્ચો જે છે એ આમાં જે છે બહુ ઓછો થાય છે. મારે ખેતરમાં મુલાકાતમાં રોજના 2-3 ખેડૂતના મુલાકાત હોય છે, આવે છે જી, અને 4-5 માણસોના ફોન ઉપર કોન્ટેક્ટ હોય છે. બરાબર છે. બધાને કહેવાનો એક જ હતો કે વાંસો આવે તો આમાં રિસ્પેક્ટરમાં 2 જ રિસ્પેક્ટર આવે છે જી, મારા કેલ્ક્યુલેશન મુજબમાં. એક ફાયર નો આવે છે, આગ લાગવાનો. બરાબર છે. અને એક વેચાણ નો બધા પૂછે રાખે છે, પણ હવે એનો વેચાણ નો તો લગભગ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે જી, કારણ કે વેચાણ વાળા વાંસની ડિમાન્ડ અત્યારે ચાલુ જ છે. માણસો માગે છે ધીરે ધીરે, ટેકા ચોકામાં જાય આ બધા અલગ અલગ ટાઈપની આની રિક્વાયરમેન્ટના ઇન્ક્વાયરી મને આવે છે. પણ એક ચિરાગભાઈ તો અત્યારે મોરબી વાળા 4700 રૂપિયામાં
મોરબી પોઈન્ટ ડિલિવરીમાં તમારા ગમે એવા વાંસ જી પાર્ટિકલ બોર્ડ ઇન્ડસ્ટ્રીની અંદરમાં જે છે તમામ પ્રકારના કોઈ પણ વેરાયટી હોય તે ચાલી જાય છે બાયોમાસ ને રિલેટેડમાં. એટલે મોરબી વાળાની પાર્ટિકલ બોર્ડ માટેની આની રિક્વાયરમેન્ટ મોટે પાયે છે. જી તમે જેટલા આપો એટલા લેવાલ છે. બરાબર. આપણે એમાં વેચવા જવા નથી. અમારી ગણતરી તો આ ટુલડા વેરાયટી પતંગની કમાનમાં અથવા આપણે અગરબત્તી સ્ટીકમાં ચાલે એવું છે. જી અને પર પોલ તરીકે પણ વેચીએ તો એમાં પણ જે છે પ્રોફિટેબિલિટી છે બહુ મોટી છે. પોલમાં બહુ મોટે પાયે ડિમાન્ડ છે કે ખેડૂતે દાડમ લીંબુ ને બીજા બધા વાવેતર વાળાને શાકભાજી વાળાને બધાને જે છે વેલા વાળાને ટેકા માટે અને આની જીડી હોટિયું છે એમાં કામ આવે છે. કોઈ નવું નર્સરી વાળાને નવું વાવેતર કરે એમાં. જી જી જી. એટલે ભવિષ્યમાં તમને બીજા ખેતર કરતા વળતર સારું છે. લેબર હોય તેથી કામ કરાવો, લેબર ના હોય ત્યારે કરાવો. જો આ નવા ફૂટે આ રીતે જાડા થતા જાય. એક બીજા તળિયામાં જુઓ આ અત્યારે જુઓ આ નવું જ ફૂટ્યું છે. હા બરાબર છે. ઈ થિકનેસમાં જાડું છે. બરાબર છે. પછી આ બાજુના ઝાડમાં જુઓ આમાં એવી રીતે જાડા છે. જી આ જાડા આમાં જે છે આ નવું ફૂટેલું છે. બરાબર છે. ઓવરઓલ તમે જોઈએ સામેનામાં જેમ પાંચ તમને દેખાય છે આ બાજુ જુઓ આ બધા પાન ચોટેલા છે. આ ચોમાસામાં નવા નીકળે. આ વર્ષે જે નીકળેલા હોય એ બધા પાન જે છે એ જેટલામાં પાન ચોટેલા છે એ બધા આ વર્ષના જે છે નીકળેલા છે. પાન નીકળે. આ બાજુ જુઓ 8 થી 10 નીકળેલા છે. બરાબર છે. જેમ પાનમાં આમાં જેમ પાન ચોટેલા દેખાય બે ચોમાસાના નીકળેલા છે બધા. બરાબર છે. આ જે છે આખા ખેતરનું જે છે એ તમે વ્યૂ જોઈ શકો છો. 55 વીઘાનું ટોટલ વાવેતર જે છે એ ટુલડા એક જ વેરાયટીનું છે. હોલો વેરાયટી છે. 45 ફૂટની હાઈટ થઈ છે. મીઠા પાણી જેની પાસે છે એના માટે થઈને એકદમ સોર્સ સારો છે. ખારા પાણી કે થોડાક નબળા પાણીમાં 1500 થી 1700 TDS સુધીના પાણીની અંદરમાં કરી શકાય છે. કાળી અને ચીકણી માટી જે છે એ આમને ત્યાં છે. કોઈ પ્રકારનું ખાતર થાય છે પાછું આ ખાતર નાખતા નથી એને કીએ છે. પણ એમને જે બાંબુ વાવેલા છે એ પોતે જ ગોલ્ડ તરીકે જે છે આ લીફ જે છે નીચે નાખે છે. અને આ તમે જોઈ શકો છો આ ખાતર જે છે પોતાનું ખાતર જે છે એ સૌથી બેસ્ટ જે છે એ બને છે. પોતાનું ખાતર. આનાથી વિશેષ બીજી વસ્તુ આપણે જે છે શું જોઈએ છે જેમ વરસાદ પડે એમ આ કહેવાય છે અને યુરિક એસિડ જે છે એમાં ભરપૂર માત્રામાં આપે છે. અળસિયા નેચરલી ડેવલપ થાય છે. માઇક્રોબેક્ટેરિયલ એક્ટિવિટીઝ ઓટોમેટિકલી જે છે એની અંદરમાં આવે છે. પોતે પાંદડા ખેરવે એટલે છાંયો થાય ને બીજો પોતાનો જે છે ઉપરથી છાંયો દઈ દે છે. ડબલ છાયા હોવાના કારણે એનો ગ્રોથ જે રહ્યો એ ફર્ટિલિટીમાં જે છે જમીનમાં સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી આપે છે. ખડ બિલકુલ નથી. અને કોઈ પણ પ્રકારનું ખડ આ તમે પોતે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનું ખડ છાંયો આવતા બધું ઝીરો થઈ જાય છે. જે આપણા ગઈઢાઓ કદાચ બે પેઢીથી ખડ કાઢવા માટે થઈને અવિરત પ્રયત્ન કરે છે. જ્યાં બાંબુની અંદરમાં ઓટોમેટિકલી જે છે એનું નિવારણ થઈ જાય છે. તો તમે પણ જ્યારે બાંબુ વાવવાનું ચાહતા હોય તો વનેરા બાંબુ ગ્રુપનો સંપર્ક કરો. એટલે કે અમારો સંપર્ક કરો. રૂબરૂ મુલાકાત લ્યો. ઓનલાઈન મીટિંગ ગોઠવો. અથવા તમારા ખેતરની અંદરમાં કયા ટાઈપના બાંબુ વાવવા જોઈએ એના માટે કઈ વેરાયટી તમને યોગ્ય રહેશે લાંબા ગાળા સુધી અમારા ટેકનિકલ ટીમના વ્યક્તિને ત્યાં બોલાવો અને સલાહ મશવરા કરી અને બાંબુનું વાવેતર કરો. જેથી એથેન્ટિકેશન વાળા પ્લાન્ટ મળે અને લાંબા સમય સુધી તમે એમાંથી કોમર્શિયલ ઇન્કમ જે છે એ લેતા રહી શકો. થેન્ક યુ વેરી મચ.